હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો ચાલો આજે આપણે એક નવો ટોપિક કરશું. એ છે સંચાલકોના પ્રકારો. બરાબર? તો ચાલો ખૂબ જ અગત્યનો ટોપિક કરશું, સંચાલકોના પ્રકારો. ચાલો, સંચાલકોના પ્રકારો કેટલા છે? કોણ જણાવશે મને? સરસ, તમે લોકો તો સરસ જવાબ આપ્યો. અમારી ટેક્સ્ટ બુકમાં તો સંચાલકના પ્રકારો 7 જ છે. ખરી વાત છે, સંચાલકોના પ્રકારો તમારી ટેક્સ્ટ બુકમાં 7 જ છે, પણ જ્યારે એને મુદ્દાસર સમજાવ્યા છે ત્યારે પાછળ એક 8મો ટોપિક આપ્યો છે, જે છે સ્ત્રી ડિરેક્ટર. ખૂબ જ સરસ જવાબ. ચાલો, સંચાલકોના પ્રકારો કેટલા? 8. સ્વતંત્ર ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, નોમિની ડિરેક્ટર અને વધારાના ડિરેક્ટર, વૈકલ્પિક ડિરેક્ટર, ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉના ડિરેક્ટરની નિમણૂક, નાના શેરહોલ્ડર દ્વારા ચૂંટાયેલ ડિરેક્ટર અને સ્ત્રી ડિરેક્ટર. ચલો ફરી એક વખત રિપીટ કરી જાઉં છું. સ્વતંત્ર ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, નોમિની ડિરેક્ટર, વધારાના ડિરેક્ટર, વૈકલ્પિક ડિરેક્ટર, ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉના ડિરેક્ટરની નિમણૂક, નાના શેરહોલ્ડરો દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર અને લાસ્ટ સ્ત્રી ડિરેક્ટર. બરાબર? તો ચલો પહેલો મુદ્દો જોઈએ, સ્વતંત્ર ડિરેક્ટર. તો સ્વતંત્ર ડિરેક્ટરમાં શું છે? તો કે કંપની ધારા 2013માં એક નવી જોગવાઈ છે. તે દરેક કંપનીમાં ઓછામાં ઓછા, બરાબર, કેમાં જોગવાઈ છે સ્વતંત્ર ડિરેક્ટરની? કે નવી કંપની ધારામાં. બરાબર, નવી કંપની ધારામાં આ જોગવાઈ છે કે નવો કંપની ધારો ક્યારે આવ્યો? તો કે 2013. એનાથી આગળ ઓછામાં ઓછા કેટલા સ્વતંત્ર ડિરેક્ટર હોવા જોઈએ? તો કે 1/3 ભાગના સ્વતંત્ર ડિરેક્ટર હશે કોઈ પણ કંપનીમાં. સ્વતંત્ર એટલે મનથી હરી ફરી શકે, મન પડે ત્યારે આવે ને મન પડે ત્યારે જાય, પોતે જ કેવા હોય? ઇન્ડિપેન્ડન્ટ. એમાંય કેવા હોય? જો આપણે એની મર્યાદાઓ છે ને એ ખાસ, કે એની નિમણૂક વખતે કેટલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, એની મુદ્દત કેટલી હોવી જોઈએ. બરાબર? કેન્દ્ર સરકાર અને જાહેર કંપનીના વર્ગો માટે સ્વતંત્ર સંચાલકોની લઘુત્તમ સંખ્યા નક્કી કરી શકે. બરાબર? તો પહેલાં તો એ વ્યાખ્યા છે કે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કોની નિમણૂક થાય? તો આ છે એ સ્વતંત્ર ડિરેક્ટરનો શું છે? અર્થ. શું છે? અર્થ. ફરી એક વખત કહું છું, આ એક માર્કનો પ્રશ્ન પૂછાય. સ્વતંત્ર સંચાલક અથવા તો એની માટે શબ્દ ડિરેક્ટર. ડિરેક્ટર છે ઇંગ્લિશ વર્ડ છે. સ્વતંત્ર સંચાલક એવી વ્યક્તિ જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય, પૂર્ણ સમયનો ન હોય અને નોમિની ડિરેક્ટર ન હોય. ખાસ ધ્યાન રાખજો, ન હોય એવા 3 વખત શબ્દ હોય. બરાબર? ખાસ મેનેજિંગ ડિરેક્ટર ન હોય, પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય અને નોમિની ડિરેક્ટર. બરાબર? તો તમને એમ થશે કે આ ત્રણેયમાંથી મને કોઈ વસ્તુ સમજાણી જ નથી, તો કોઈ ટેન્શન ન લ્યો, આપણે અગાઉ બધા જ મુદ્દા છે એ ભણવાના છે. એક પૂર્ણ સમયનો એક મુદ્દો નહીં આવે, એટલે એ બરોબર હું તમને અહીં સમજાવી દઉં. પૂર્ણ સમયના ડિરેક્ટર એટલે કેવો? કે જે ફૂલ સમય આવતો હોય. અને 12મા ધોરણમાં એના વિશેની માહિતી પણ તમને મળશે કે જો પૂર્ણ સમયનો ડિરેક્ટર હશે, બરાબર, તો એને નફામાંથી એનું મહેનતાણું છે એ ખૂબ ઊંચું હોય. અને આ મહેનતાણું એટલે ચોખ્ખા નફાના 5%. અને જો ખંડ સમય હોય, ખંડ સમય એટલે અધૂરા સમય, મન પડે ત્યારે સ્વતંત્ર ડિરેક્ટરની જેમ કે જ્યારે કામ હોય ને ત્યારે આવે ને કામ ન હોય ત્યારે જતા રહીએ, તો આવા ડિરેક્ટરને ખંડ સમયનો ડિરેક્ટર કહેવાય. બરાબર? પૂર્ણ સમયનો ડિરેક્ટર સ્વતંત્ર ડિરેક્ટર કહી શકાય નહીં. અને હા, ખંડ સમય માટે વેતન કેટલું હોય? તો કે ચોખ્ખા નફાના 2%થી વધુ નહીં. બરાબર? અહીંયા આવશે જ આગળ, ત્યાં જ્યાં સુધીનું આવે ત્યાં સુધી તમે તમારી ટેક્સ્ટ બુકમાં નોટ ડાઉન કરી લેજો. બરાબર? નોમિની ડિરેક્ટર તમારે આમાં જ આગળ એક મુદ્દો ભણવાનો છે. સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ક્યાંથી કરવામાં આવે છે? ખાસ વેરી 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 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ડેટા બેંકમાંથી કરવાની હોય છે. ફરી એક વખત કહું છું, સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ડેટા બેંકમાંથી કરવાની હોય છે. બરાબર? જ્યારે નેક્સ્ટ સ્લાઇડ આવી ગઈ છે. જ્યારે
ઓકે, આ તો બહુ જ આગળની આપી છે. ઓકે, નેક્સ્ટ. કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશિત કરેલ સંસ્થાઓ આ પ્રકારની ડેટા બેંક ઊભી કરવી પડે છે. જો ખાસ તમને એમ થાય ડેટા બેંક ક્યાંથી બને, બરાબર, તો આના માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશિત કરેલી જે સંસ્થાઓ હોય, બરાબર. ડેટા બેંક એટલે શું? કે જે લોકો ડિરેક્ટર બનવા લાયક છે, બરાબર, એવા લોકો ત્યાં શું કરશે, એનો પોતાનો ઓળખ ક્રમાંક નંબર હશે અને જેટલા લોકોને સંચાલક તરીકે કામ કરવું છે એવા લોકોની એક યાદી, બરાબર. તો જેવી કંપનીમાં આવા માણસોની જરૂર હોય તો એ કોઈ પાસે જવું ન પડે, ડેટા બેંક પાસે જાય, બરાબર. અને એ કેન્દ્ર સરકારના નોર્મ્સ મુજબ હોય, બરાબર, જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવાની, જો આમાં આપ્યું છે લાયક ઈચ્છુક વ્યક્તિ, ઈચ્છુક એટલે જે ઈચ્છા ધરાવતું હોય એવી વ્યક્તિના નામ અને સરનામા અને લાયકાતો છે એ દર્શાવવાની હોય છે. આવી પસંદગી તરીકે કામ કરવાને લાયક ઈચ્છુક વ્યક્તિઓના નામ, સરનામા અને લાયકાત છે એ દર્શાવવાની હોય. આવી પસંદગી કરતી વખતે કંપની યોગ્ય સાવચેતી રાખવી જોઈએ અને ખાસ એની નિમણૂક ક્યાં થશે, તો કે સામાન્ય સભામાં. ખાસ પહેલાં તો તકેદારી રાખવાની, સાવચેતી રાખવાની. અને બીજું તેની નિમણૂક ક્યાં થશે, તો સામાન્ય સભામાં તેની નિમણૂક છે એ કરવાની હોય છે. વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, બરાબર. તેની મુદ્દત, બરાબર. તો સ્વતંત્ર સંચાલકની મુદ્દત સળંગ, શબ્દો ખાસ યાદ રાખજો, અહીંયા લખો નથી. મુદ્દત સળંગ 5 વર્ષની હોય છે અને સ્વતંત્ર સંચાલક પુનઃ નિમણૂકને પાત્ર છે, બરાબર. ખાસ વસ્તુ, પણ જો પુનઃ નિવૃત્ત કરવી હોય, બરાબર, તો ખાસ ઠરાવ પસાર કરવો પડે. એમને કોઈ દિવસ પુનઃ નિમણૂક થશે નહીં. પુનઃ નિમણૂક કરવા માટે આપણે શું કરવાનું છે, તો કે ખાસ ઠરાવ એક પસાર કરવો પડે. જે ક્યાંને હોય, તો કે બોર્ડના અહેવાલમાં આવી નિમણૂકની જાહેરાત છે એ કરવામાં આવી હોય કે આપણે સ્વતંત્ર સંચાલકની ફરી પાછી નિમણૂક કરીશું, બરાબર. તો આવી છે એ બોર્ડના અહેવાલમાં જાહેરાત છે એ કરવાની હોય છે ખાસ, બરાબર. તેમાં પસંદ કરાયેલ વ્યક્તિને સંચાલક તરીકે નિમવામાં કારણોનો નિર્દેશિત થવો જોઈએ. ખાસ એને કહેવું પડે કે અમે તમને ફરી પાછા સ્વતંત્ર સંચાલક તરીકે નિમવાનું છે, પરંતુ કોઈ પણ સંચાલક વધુમાં વધુ, આ એક ક્વેશ્ચન પૂછાય છે બોર્ડમાં, સળંગ 2 મુદ્દત, સળંગ 2 મુદ્દત એટલે એક મુદ્દત કેટલી થઈ, 5 વર્ષની, બરાબર. બીજી મુદ્દત, તો કે બીજી મુદ્દત એટલે બીજા 5 વર્ષ, એટલે ટોટલ 10 વર્ષ કામ કરી શકે, એનાથી વધારે કામ કરી શકે નહીં. એ હોદ્દો ધારણ કર્યો, બરાબર, એ પછીના 3 વર્ષ, બરાબર, 3 વર્ષ પૂરા થયા બાદ, જો શબ્દ જોજો, 3 વર્ષ પૂરા થયા બાદ જ ફરીથી નિમણૂક થવાને પાત્ર છે. ખાસ એક વસ્તુ જોજો, સળંગ મુદ્દત, એક મુદ્દત કેટલી, તો કે 5 વર્ષ, બરાબર. 2 મુદ્દત કામ કરી શકે એટલે 5 દુને 10 વર્ષ, 10 વર્ષથી વધારે કોઈ દિવસ સ્વતંત્ર ડિરેક્ટર કામ કરી શકે નહીં. 3 વર્ષનો શું આપવામાં આવે, બ્રેક, એટલે 3 વર્ષ પૂરા થયા બાદ, બરાબર, ફરીથી એ નિમણૂકને પાત્ર છે. આ 3 વર્ષ દરમિયાન સ્વતંત્ર ડિરેક્ટરને કંપનીમાં કોઈ પણ હેસિયતથી, બરાબર, સીધી રીતે હોય તો એ ભલે, આડકતરી રીતે ભલે, ક્યારે પણ જોડી શકાશે નહીં અથવા તો એને નિમણૂક આપી શકાય નહીં. એવું નથી કે સ્વતંત્ર ડિરેક્ટરની જગ્યા ખાલી છે તો કોઈ બીજી ડિરેક્ટર તરીકે નહીં. સીધી કે આડકતરી કંપની સાથે એને કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. હજી અહીંયા શબ્દ વાપરવો હોય તો વાપરી શકીએ, પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કંપની સાથે આમાં કોઈ પણ રીતનો સંબંધ હોવો જોઈએ નહીં. તો આવા સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક, બરાબર, આપણે જો કરવી હોય, આવા સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક જો આપણે કરવી હોય, બરાબર, તો સળંગ આપણે કઈ કઈ બાબતોને ધ્યાન રાખવી પડે, બરાબર, એ આપણે નીચે મુજબ જોઈશું. એમાંનો પહેલો ટોપિક છે કે 5 બાબતો છે જે 2 માર્ક્સમાં તમને પૂછાય છે, બરાબર. 2 ગુણ માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે, એ જોજો ખાસ. સંચાલક તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ બોર્ડના મત પ્રમાણે, બરાબર, જે તે ક્ષેત્રની નિષ્ણાત, અનુભવી અને કાબેલ હોવી જોઈએ.
ખાસ નિમણૂક પામો છો, બરાબર, તો બોધના મત પ્રમાણે કંઈક એનામાં કાબિલિયતદારી હોવી જોઈએ, બરાબર. કેવી વ્યક્તિની નિમણૂક કરવાની? તો ખાસ 3 વસ્તુ: નિષ્ણાંત, અનુભવી અને કાબેલ હોવી જોઈએ. આવી વ્યક્તિ કંપની કે ગૌણ કંપની કે સહાયક કંપની? ચાલો, તમને લોકોને ખબર છે ગૌણ કંપની ને સહાયક કંપની એટલે શું? શાસક કંપની ને ગૌણ કંપની. કંપનીને એક નામ આપવામાં આવે શાસક કંપની અને ગૌણ કંપની. ગૌણનું બીજું જ છે નામ સહાયક કંપની. શાસક કંપની એટલે શું? બરાબર, કે જેના 51%થી વધારે હિસ્સો પોતાની પાસે હોય તો એવી કંપનીને શાસક કંપની કહેવાય. ગૌણ કંપની એટલે જેનો પોતાનો હિસ્સો 51%થી વધુ હિસ્સો બહાર હોય અથવા તો અન્ય કોઈ કંપનીએ ખરીદી લીધેલો હોય તો આવી કંપનીને કેવી કહેવાય? ગૌણ કે સહાયક કંપની, જે હેલ્પર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ખાસ આવી વ્યક્તિ કંપની, ગૌણ કંપની કે સહાયક કંપનીના સ્થાપક હોવા જોઈએ નહીં, બરાબર. જ્યારે કંપની સ્થાપી હોય ને ત્યારે આવા વ્યક્તિઓનો સમાવેશ એમાં થતો હોવો જોઈએ નહીં. ખાસ એ વસ્તુ એક ધ્યાન રાખજો. શાસક કંપની હોય તો ભલે, ગૌણ કંપની હોય તો પણ ભલે, પણ જ્યારે પણ સ્થપાણી હોય ત્યારે એના સ્થાપકમાં એનું નામ હોવું જોઈએ નહીં. નેક્સ્ટ, આવી વ્યક્તિ છે એ કંપનીના કોઈ સ્થાપક કે સંચાલકના સગા હોવા જોઈએ નહીં. જો સગા, પહેલાં તો કોઈ એની સાથે સંબંધ જ ન હોવો જોઈએ, સ્થાપક ન હોવા જોઈએ. પછી તો કે સ્થાપકના સગાઈ ન હોવા જોઈએ. સ્થાપકના સગા હોય, બરાબર, તો પણ માહિતી છે એ બહાર લીક થવાનો પ્રશ્ન છે. એટલે સ્થાપક ન હોવા જોઈએ અથવા તો સ્થાપકના સગા પણ હોવા જોઈએ નહીં. આવી વ્યક્તિના કંપની સાથે, ગૌણ કંપની સાથે કે સહાયક કંપની સાથે તેના, ખાસ અંડરલાઈન કરજો, ડિરેક્ટર, પ્રમોટર સાથે કોઈ આર્થિક કે નાણાકીય વ્યવહારો એટલે કે પૈસાની લેતી દેતીના વ્યવહારો અગાઉ 2 વર્ષ દરમિયાન, જો નાણાકીય બાબત આવે ને એટલે 2 વર્ષ, ખાસ જોજો, બરાબર. નાણાકીય વાત આવશે તો કોઈ પણ 2 વર્ષ દરમિયાન, અગાઉના કોઈ પણ 2 વર્ષ દરમિયાન હોવા જોઈએ નહીં. કંપનીના મુખ્ય સંચાલકીય પદાધિકારી એને કહેવાય KMP, બરાબર. તો KMP સાથે નિમણૂકના આગલા વર્ષમાં કોઈ પણ પ્રકારનો, આગલા 3 વર્ષમાં, અહીંયા એક શબ્દ ખાસ ઉમેરી દેજો, આગલા 3 વર્ષમાં, જે આપણી PPTમાં નથી, સંબંધ હોવો જોઈએ નહીં. KMP કી મેનેજરિયલ પર્સોનેલ, જ્યારે કંપની સ્ટાર્ટ થાય, બરાબર, ત્યારે 11મા ધોરણમાં આવતું હતું કે 5 વ્યક્તિઓનો સમાવેશ થાય, બરાબર. એમાં ત્રીજું વ્યક્તિ એટલે KMPનું કેટલામું સ્થાન મળ્યું હતું? 3જું, બરાબર. તમને ખ્યાલ જ છે, ચેપ્ટર નંબર 2 અથવા તો 3માં આવતું હતું, ગુણો અને લાયકાતોમાં. કી મેનેજરિયલ પર્સોનેલ યાદ આવી ગયું ને બધાને? ચાવીરૂપ સંચાલકીય અધિકારી, બરાબર. તો આ 5 વ્યક્તિ પહેલાં તો નિષ્ણાંત, અનુભવી અને કાબેલ હોવા જોઈએ, બરાબર. સ્થાપક હોવા જોઈએ નહીં, સ્થાપકના સગાવાલાઈ ન હોવા જોઈએ, બરાબર. છેલ્લા 2 વર્ષ, અગાઉના 2 વર્ષ દરમિયાન કોઈ પણ નાણાકીય કે આર્થિક હિતના વ્યવહારો થવાનો જોઈએ, બરાબર. અને KMP સાથે નિમણૂકના 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. ચાલો, આટલામાં કોઈને કંઈ ડાઉટ છે તો આપણે નવો સંચાલક શરૂઆત કરીએ. મેનેજિંગ ડિરેક્ટર, જે ખૂબ જ નાનો ટોપિક છે. મેનેજિંગ ડિરેક્ટરને કાર્યકારી સંચાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખાસ મેનેજિંગ ડિરેક્ટરના અન્ય નામો જણાવો તો હજી આગળ છે. પહેલું કાર્યકારી સંચાલક, બરાબર. બીજું નામ મેનેજિંગ ડિરેક્ટર પોતે. ત્રીજું નામ પૂર્ણ સમયના ડિરેક્ટર કે મેનેજર, બરાબર. તો અહીંયા તમને સમજાઈ જશે કે પૂર્ણ સમયના ડિરેક્ટરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? મેનેજિંગ ડિરેક્ટર અથવા તો મેનેજર. સમજાઈ ગયું બાળકો? ઓકે, ચાલો. તો વર્તમાન સમયમાં વાણિજ્ય વ્યવસ્થાનું વિશાળ ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કેવું? તો કે કંપનીનું સ્વરૂપ. અત્યારે કંપનીનું સ્વરૂપ સૌથી વિશાળ અને સૌથી મોટું છે, બરાબર છે.
તો જેનું સંચાલન એમાં શું જોશે તો કે કુશળતા, નીતિમત્તા, ધંધાદારી, કુનેહ, બરાબર, સૂઝ, શક્તિ, આવું બધું છે એ માંગી લેશે. બરાબર, જેનું સંચાલન કોણ કરે તો કે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. તો કંપની છે એ સૌથી વિશાળ ઉદાહરણ છે વાણિજ્ય વ્યવસ્થાનું. ધંધાનું સૌથી મોટું સ્વરૂપ કયું તો કે કંપની. હવે આનું સંચાલન કોણ કરશે તો કે સંચાલક મંડળ. સંચાલક મંડળોમાં જેમ શેર હોલ્ડરો જુદા જુદા શહેરોમાં વિસ્તરાયેલા હોય એમ સંચાલક મંડળો પણ જુદા જુદા શહેરોમાં વિખરાયેલા હોવાથી કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળી શકે નહીં. તો કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળવા માટે તો કે મેનેજિંગ ડિરેક્ટર, પૂર્ણ સમયના ડિરેક્ટર કે મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. ચાલો તો તમને અહીંયા તરત જ ખ્યાલ પડશે કે મેનેજરનું કાર્ય જણાવો. તો મેનેજરનું કાર્ય શું છે તો કે રોજબરોજનો વહીવટ કરવો અને સંચાલક મંડળે લીધેલા નીતિ વિષયક નિર્ણયોનો અમલ કરવાનો છે. ખાસ એક વસ્તુ અહીં ધ્યાન રાખજો, મેનેજિંગ ડિરેક્ટરનું કામ શું છે કે રોજબરોજનો વહીવટ કરવો અને સંચાલક મંડળે લીધેલા નીતિ વિષયક નિર્ણયોનો અમલ કરવો. હવે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કેવી રીતે થાય તો કે કાં તો સંચાલક મંડળને, કાં તો એનું ઇંગ્લિશ નામ છે બોર્ડ ઓફ ડિરેક્ટર. બરાબર, એને શોર્ટ ફોર્મમાં કહેવાય BOD. બરાબર, એના દ્વારા કરવામાં આવે છે. એટલે MDની નિમણૂક કોણ કરશે BOD. જો અહીંયા શોર્ટ ફોર્મ લખીને બતાવું છું. MDની નિમણૂક કોણ કરશે BOD. આવી રીતની એક લિસ્ટ બને. MDની નિમણૂક કોણ કરે તો કે બોર્ડ ઓફ ડિરેક્ટરને. બોર્ડ ઓફ ડિરેક્ટરને ગુજરાતીમાં શું કહેવાય સંચાલક મંડળ. ચાલો હજી એક નેક્સ્ટ ટોપિક કરી જઈએ, નોમિની ડિરેક્ટર. આજનો છેલ્લો ટોપિક નોમિની ડિરેક્ટર એટલે શું. તો નોમિની ડિરેક્ટર તમારે સમજવા માટે બરાબર નિયમનપત્રની જોગવાઈઓનો ફોલો કરવો પડશે. બરાબર, બોર્ડ ઓફ ડિરેક્ટર કંપનીના નિયમનપત્રની જોગવાઈ અનુસાર જ નોમિની ડિરેક્ટર. તો નોમિની ડિરેક્ટર માટે ખાસ તમારે જે આ 3 મુદ્દા દેખાય છે બરાબર, તો આ ત્રણેય મુદ્દાને ગોખવા કે સમજવા કે જેમ કરવું હોય ખાસ, પણ યાદ જ રહી જશે. જો સમજૂતી શબ્દ થાય ને બરાબર ત્યાં સુધી યાદ રાખવાનું છે. નોમિનેટ અનુસાર, સમજૂતી, બરાબર, એટલો શબ્દ જ્યાં સરખા છે ને એટલું. કોઈ સંસ્થા સાથે થયેલ સમજૂતી અનુસાર નોમિનેટ કરવામાં આવેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમી શકાય. પ્રવર્તમાન કાયદા અનુસાર કોઈ સંસ્થા દ્વારા નોમિનેટ કરવામાં આવેલ વ્યક્તિને નિમી શકાય. અને ત્રીજું, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીમાં જે લોકો પાસે સરકારી કંપનીના શેર હોય ને શેર ધારણ કરવાની રૂએ નોમિનેટ કરાયેલ વ્યક્તિએ ડિરેક્ટર તરીકે નિમી શકાય. જો પહેલું તો કોઈ સંસ્થા સાથે થયેલ સમજૂતી, બીજું પ્રવર્તમાન કાયદા અનુસાર, અને ત્રીજું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બરાબર તરફથી સરકારી કંપનીમાં જે લોકોએ શેર ધારણ કર્યું હોય ને આ 3 મુદ્દા છે ને એ ખાસ મગજમાં બેસાડી દેવાના છે. કોઈ સંસ્થા સાથે સમજૂતી, પ્રવર્તમાન કાયદા અનુસાર કોઈ સંસ્થા સાથે નોમિનેટ કરેલ વ્યક્તિ, અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી બરાબર સરકારી કંપનીમાં જો શેર હશે બરાબર તો આવા શેર ધારણ કરવાની રૂએ બરાબર તો નોમિનેટ કરેલ વ્યક્તિ છે એને આપણે નોમિની ડિરેક્ટરમાં નિમી શકીએ છીએ. બરાબર, આ ખાસ 3 મુદ્દા યાદ જ રાખવાના છે. ફરી એક વખત, કોઈ સંસ્થા સાથે થયેલ સમજૂતી અનુસાર, પ્રવર્તમાન કાયદા અનુસાર, કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીમાં શેર ધારણ કરવાની રૂએ નોમિનેટ કરેલ વ્યક્તિ, આવા 3 જ વ્યક્તિને નોમિની ડિરેક્ટર તરીકે આપણે ઓળખી શકીએ. લાસ્ટ બટ નોટ લીસ્ટ, હજી ઘણો સમય છે આપણી પાસે, વધારાના ડિરેક્ટર. તો નામ ઉપરથી ઘણીવાર ખબર પડી જાય. ઘણી વખત નિષ્ણાંત કે કામની વ્યક્તિને સંચાલક મંડળમાં જરૂરી હોય બરાબર, પરંતુ એનો સમાવેશ કર્યો નથી. બરાબર, નિષ્ણાંત વ્યક્તિ હોવી જોઈએ, કામની વ્યક્તિ છે બરાબર, પણ જ્યારે આપણે લિસ્ટ બનાવ્યું હતું ને ત્યારે એમાં કોઈ પણ પ્રકારની જોગવાઈ નહોતી. તો બીજે ક્યાં હતી તો કે નિયમન પત્રમાં જો જોગવાઈ હોય તો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે વધારાના ડિરેક્ટર તરીકે આપણે નિમણૂક આપી શકીએ છીએ. ખાસ નિષ્ણાંત કે કામની વ્યક્તિને બરાબર
જો એનો સમાવેશ ન થયો હોય અને જો નિયમન પત્રમાં જોગવાઈ હોય તો કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિને વધારાના ડિરેક્ટર તરીકે આપણે નિમી શકીએ છીએ. પરંતુ જે વ્યક્તિ સામાન્ય સભામાં ડિરેક્ટર મેળવવામાં નિમણૂક નિષ્ફળ ગયો હોય, નિમણૂક તો એને કરી હોય પણ આ વ્યક્તિ નિષ્ફળ ગયો હોય. સામાન્ય સભામાં ડિરેક્ટર બનવામાં એટલે સામાન્ય મેનેજિંગ ડિરેક્ટર પણ હોઈ શકે, સ્વતંત્ર ડિરેક્ટર પણ હોઈ શકે, કોઈ પણ જગ્યાએ બરાબર, કોઈ પણ જગ્યાએ ડિરેક્ટર બનવા માટે એને અરજી આપી હોય બરાબર, અને આમાં જો એ ભાઈ નિષ્ફળ ગયા હોય તો વધારાના ડિરેક્ટરમાં એની ક્યારે પણ નિમણૂક થઈ શકશે નહીં. અને ખાસ આવા ડિરેક્ટર એટલે વધારાના ડિરેક્ટરની મુદ્દત કેટલી? તો કે વાર્ષિક સામાન્ય સભા સુધી જ. બરાબર, આ અંડરલાઈન કરી લેજો. વધારાના ડિરેક્ટરોની મુદ્દત કેટલી? વાર્ષિક સામાન્ય સભા સુધી જ. તો ચલો ફરી પાછું એક વખત રિવિઝન કરી લઈએ. આજે જેટલું ભણ્યા છીએ એટલું. બરાબર, ડિરેક્ટરોના પ્રકારો કેટલા? 8. બરાબર, ડિરેક્ટરોના પ્રકારો કેટલા? 8. બરાબર, મેનેજિંગ ડિરેક્ટર, સ્વતંત્ર ડિરેક્ટર, નોમિની ડિરેક્ટર, વધારાના ડિરેક્ટર, વૈકલ્પિક ડિરેક્ટર, ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉના ડિરેક્ટરની નિમણૂક, નાના શેરહોલ્ડર દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર અને સ્ત્રી ડિરેક્ટર. એમાં આપણે પહેલાં 4 ડિરેક્ટરની સમજૂતી મેળવી છે. બીજા 4 ડિરેક્ટર નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.